હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય અનધર ન્યૂ બ્લોગ. સો ફ્રેન્ડ, અત્યારે અમે આવ્યા છે અમારે ખેતરમાં. તમે જોઈ શકો છો, આ છે અમારું ખેતર. તો ખેતરમાં હું કર્યું છે તે અમે તમને બતાવીએ, એક્સપ્લેન કરીએ. તો ચાલો અત્યારે તમને ખેતરમાં અમે ટૂર કરાવીએ. આ છે ખેતર, પછાડી તમે જોઈ શકો છો. ચાલો તમને હું ખેતર બતાવીશ અત્યારે. સો ફ્રેન્ડ્સ, અત્યારે તમે જોઈ શકો છો, આમાં શક્કરિયા કર્યા છે. શક્કરિયા છે. આ મસ્ત ખેતર લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો, ચારે બાજુ લીલુંછમ દેખાઈ રહ્યું. સો ફ્રેન્ડ્સ, અત્યારે ચાલો તમને આગળ શું છે તે તમને બતાવું છું. ચાલો આગળ અહીંયા તમને બતાવું મેં. આમાં પણ શક્કરિયા છે. આ જોઈ શકો છો, શક્કરિયા છે. અને નીચે તમે જોઈ શકો છો, બીજા એમાં ભીંડા પણ રોપ્યા છે. આ તમે જોઈ શકો છો, આ ભીંડા એક લાઈનમાં ભીંડા, ત્યાં સુધી ભીંડા પણ છે. અને આગળ તમને બતાવું છું શું છે બીજું. આ સાઈડ તમે જોઈ શકો છો, આમાં રીંગણ કરેલા છે. આખું રીંગણનું ખેતર છે. અને આગળ તમને બીજું પણ બતાવું છું, આગળ શું છે શું નહીં. તો આ બાજુ પણ આ ભીંડા ને એવું કરેલું છે. ત્યાંથી અહીંયા સુધી ભીંડા અને શક્કરિયા આમાં કર્યા છે. તો તમે જોઈ શકો છો, શક્કરિયા છે, ભીંડા છે. અને આગળ બતાવું તમને શું છે. અહીંયા જોઈ શકો છો, અત્યારે એમાં પાણી છોડી દીધું છે. લીલુંછમ લાગી રહ્યું છે. અને નીચે ઘણું ભીનું પણ છે. આ પગ પર નીચે મારા અંદર ખૂચી જાય છે. આ બાજુ જોઈ શકો છો તમે, આ છે ટામેટી. આ એક સાઈડ ટામેટી કરી છે. આ તમે જોઈ શકો, ફૂલ આવી ગયા છે. અહીંયા ફૂલ હમણાં થોડા દિવસમાં ટામેટા આવી જશે. અને ઘેરનું એકદમ પ્યોર દેશી ખાવાનું મળી જશે. ટામેટા, રીંગણ છે, પછી ભીંડા છે. આ બાજુ આ કલમ તમે જોઈ શકો છો, આ દશેરીની કલમ છે, આ કેસરની કલમ છે. તો ચાલો આગળ તમને બતાવું બીજું હું ખેતરમાં રોપ્યું છે. આગળ પણ તમને બતાવું છું હું છે હું નહીં. આગળ આ તરફ આપણે જોઈએ તો અહીંયા જોઈ શકો છો તમે, આ ફ્લાવરના છોડ છે. અહીંયા ફ્લાવર તમે અહીંયા જોઈ શકો છો, ફ્લાવરના છોડ છે. આગળ તમે એનાથી આગળ આવશો તો આ પછી દશેરીની કલમ છે, આ કેસરનું છે. અને આ ટામેટું ત્યાં અહીંયાથી ત્યાં સુધી ટામેટા છે. અને આગળ જોઈએ આપણે શું છે. અહીંયા લીલા કાંદા પણ છે. લીલા સમસમ કાંદા પણ છે. અહીંયા જોઈ શકો છો તમે. તો અત્યારે આટલા ખેતરમાં બસ આટલું છે. શક્કરિયા છે, ભીંડા છે, રીંગણ છે, ટામેટા છે, કોબી છે, ફ્લાવર છે. એ તમે જોઈ શકો છો, બધું એકદમ દેશી ખાવાનું છે. એકદમ દવા વગરનું, બિલકુલ પણ દવા છાંટી નથી આમાં. તો એકદમ શુદ્ધ દેશી ખાવાનું મળી રહેશે આપણને. બજારમાં આપણે જઈએ તો એકદમ દવાવાળું છાંટેલું બધું આવે છે ખાવાનું. આપણે આ દેશી કંઈ પણ એમાં છાંટવાનું નથી. એકદમ પ્યોર દવા વગરનું ખાવાનું છે. તો ચાલો હજુ પણ આગળ તમને બતાવીશ શું શું છે. તો ચાલો વિડીયોને કન્ટિન્યુ કરજો. અને ચેનલ પર નવા હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો ફ્રેન્ડ્સ, આગળ તમને બ્લોગ બતાવું છું. બીજું બધું આ જોઈ શકો છો, આ પાત્રા પણ છે. મસ્ત એના પાત્રા છે, જોઈ શકો છો. આગળ તમને બતાવશે પપૈયાની ખેતી છે. પપૈયા પણ અહીંયા છે. આ જોઈ શકો છો, પપૈયા કેટલા મોટા થઈ ગયા છે. પપૈયા મસ્ત ઉપર પણ આવેલા છે. પપૈયા તમે જોઈ શકો છો, ઉપર જો ફૂલ ને એવું આવતું છે. અહીંયા મોટા મોટા થઈ ગયા છે. પાકવાની એકદમ તૈયારી છે. આ જોઈ શકો છો, 5-6 પપૈયા છે. અને ઉપર પણ નાના નાના હજુ થઈ ગયા છે. તો ચાલો હજુ આગળ તમને બતાવશું શું છે ખેતીમાં. આ પાપડીનું ખેતર પણ છે. તમે જોઈ શકો છો, આ પાપડી જોઈ શકો છો. પાપડી ઉબડ્યા માટે બહુ સરસ છે. પાપડી વ્હાઈટ પાપડી છે. જોઈ શકો છો, પાપડી સુંદર. આખું પાપડીનું જ ખેતર છે આ બાજુ. જોઈ શકો છો, જેટલી જોઈએ એટલી પાપડી તમને મળી જશે.
કમેન્ટ કરીને કહેજો. પાપડી જોઈ શકો છો. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે આગળ તમને મરચાંનું ખેતર બતાવશું. એકદમ દેશી મરચાં છે, તેમાં કંઈ દવા પણ નથી, કંઈ ખાતર પણ નથી નાખ્યું. તો ચાલો એકદમ શુદ્ધ દેશી મરચાં તમને બતાવું છું. ચાલો આગળ આવી જાઓ, તમને એકદમ દેશી શુદ્ધ મરચાં બતાવું છું. આ તમે મરચાંનું ખેતર જોઈ શકો છો. અહીંયાથી ત્યાં સુધી આ મરચાંનું ખેતર છે. આમાં મરચાં પણ આવી ગયા છે મસ્ત. અને આ ખાડા છે, અમે કેટલા દિવસથી ચાલુ થઈ ગયા છે. આ મરચાં તમે જોઈ શકો છો. ખાતર નથી, દવા નથી, પાણી આપવાનું છે ખાલી. મરચાંનું ખેતર તમે જોઈ શકો છો. થોડું ડ્રાય થઈ ગયું છે. આજે એમાં પાણી છોડી દઈએ આપણે. આમાં આજે પાણી છોડી દઈએ અને મસ્ત લીલાછમ કરી નાખીએ પાછા. અને એમાં વચ્ચે તુવેરનો છોડ પણ આવી ગયો છે. એમાં તુવેરની સિંગ પણ તમે જોઈ શકો છો. ત્યારે ફૂલ બધા લાગેલા છે. અને આ જો તમે આટલા ખેતરમાં કમસે કમ 300 છોડ એમાં ઉછેર્યા છે મરચાંના, દેશી મરચાંના છોડ 300 છોડ એમાં ઉછેર્યા છે. મરચાં હવે થોડું પાણી ડ્રાય થઈ ગયું છે, એટલે આજે છોડી દેમ પાણી મોટર ચાલુ કરીને. એકદમ લીલાછમ થઈ જશે પાછા. અને આપણને તાજા મરચાં ખાવાના મળશે. ફ્રાય કરીને આપણે મરચાં પણ ખાઈ લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે તમે હું નદી બતાવું છું. આ તરફ નદી છે, તમે જોઈ શકો છો. અત્યારે પાણી થોડું ઓછું થઈ ગયું છે. તો એમાં જોઈ શકો છો તમે, આ પાણી આટલું જ છે અત્યારે. આપણે ખેતરમાં અહીંયાથી જ લઈએ છીએ પાણી. અને અહીંયા તમે જોઈ શકો ત્યાં લાસ્ટ નીચે સુધી પાણી ભરેલું છે. હજુ પણ 1 મહિના સુધી પાણી ચાલશે, તો ખેતરમાં આપણે અહીંયાથી પાણી લઈએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે આ વિડીયો બસ આટલું જ. તમને બીજા બ્લોગ આવતા રહેશે આવા જ. તો આ ખેતીનું બ્લોગ તમને કેવું લાગ્યું તો કમેન્ટ કરીને ખાસ કરીને બતાવજો. તો ચાલો, ચેનલ પર નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો. જય હિન્દ, વંદે માતરમ.